વેલકમ ટુ આઈસીએસ. આઈસીએસના ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ પર હું નીરવ લાઠી આપનું સ્વાગત કરું છું. ટકાવારી ચેપ્ટરમાં ટાઈપ 5 કઈ રીતે પૂછાવાની શક્યતા છે એ એમસીક્યુ જોવાની ટ્રાય કરીએ અને એને આસાન ભાષામાં કેલ્ક્યુલેશનની મદદથી સોલ્વ કરવાની ટ્રાય કરીએ. ઓકે, હવે આનું નામ છે વધારો ઘટાડો. બરાબર, કોઈ કંઈક રકમ આપેલી હોય, કોઈકનો પગાર આપેલો હોય, કંઈક ભાવ આપેલો હોય કોઈ વસ્તુનો. બરાબર, એમાં અમુક વધારો કરે, અમુક ટકાનો ઘટાડો કરે, તો છેલ્લે શું જવાબ મળે એ આપણને પૂછે. આમાં કંઈક એવું જ છે. જો મોબાઈલની ખરીદી ઉપર દુકાનદાર 30% જીએસટી છે ને વધારો કહેવાય ને. તમને સપોઝ કે કોઈ 100 રૂપિયાની વસ્તુ છે, એમાં 30 જીએસટી લગાવી દે તો એ વસ્તુ થઈ જાય 130ની, ને એ વધારો કહેવાય. આ શું છે? વધારો. બરાબર, એની જગ્યાએ ડિસ્કાઉન્ટ હોય ને તો એ ઘટાડો કહેવાય. ત્યારબાદ બિલ બનાવતા સમયે 40% વળતર, આ વળતર છે ને એને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્કાઉન્ટ. બરાબર, એટલે આ વધારો થયો, આ વળતર મીન્સ કે ઘટાડો થયો. તો દુકાનદારને વ્યવહારે શું થશે? દુકાનદારને શું થશે અને કેટલા ટકા, આવું પૂછ્યું છે. હવે આની માટે એક શોર્ટકટ ટ્રીક છે. આ સૂત્ર છે, ટ્રીક તો નહીં પણ તમે સૂત્ર કહી શકો. બે સૂત્ર ક્યારે ક્યારે કામમાં આવે કે જો આમાં વધારો થયો પછી ઘટાડો છે, બરાબર, તો વધારો ને ઘટાડો બે અલગ અલગ હોય ને તો આ સૂત્ર કામમાં આવે. આ છે ને અહીંયા બરાબર નહીં આવે. આ સૂત્ર ખરેખર આમ છે, a+b + ab/100. આ સૂત્ર આમ છે, વચ્ચે બરાબર નહીં આવે. ઓકે, હવે આ રકમની અંદર જોશો તમે તો 30%નો વધારો છે અને 40%નો ઘટાડો છે. મતલબ કે વધારો ને ઘટાડો બે અલગ અલગ છે. ત્યારે છે ને આ સૂત્ર કામમાં આવશે. આ મીન્સ કે આ જે મેં ફરીથી લખ્યું છે. બરાબર, પણ આની જગ્યાએ એવું હોત કે 30% જીએસટી, મતલબ કે 30% વધારો કરવામાં આવ્યો છે ને 30% ઘટાડો કરવામાં આવ્યો છે, મતલબ કે વધારો અને ઘટાડો બે સેમ છે, સમાન છે, તો આ સૂત્ર કામમાં આવશે. જે વધારો અને ઘટાડો છે, સપોઝ કે આ રકમમાં જુઓ કે 30%નો વધારો અને 30%નો ઘટાડો, એટલે આંકડો તમારી પાસે એક જ છે 30, તો એને તમારે વર્ક કરી દેવાનું છે છેદમાં 100. આગળ આવશે ત્યારે હું સમજાવીશ, પણ અહીંયા જસ્ટ ઉપર બેઝિક માહિતી મેળવી લો. જ્યારે સમાન હોય ત્યારે ઓલું સૂત્ર વધારો અને ઘટાડો, જ્યારે બે અલગ અલગ છે ત્યારે આવું સૂત્ર. બરાબર, હવે છે ને આને સોલ્વ કરીએ આપણે, થોડું ઇરેઝ કરી દઈએ. જય હિન્દ દોસ્તો. આવી જ રીતના આઈસીએસ તમારા માટે એક ફૂલ કોર્સ લાવી રહી છે અને આ ફૂલ કોર્સ માત્ર અને માત્ર 6000 રૂપિયામાં, એમાં પણ તમને 50% ડિસ્કાઉન્ટ સાથે આ કોર્સ મળી રહ્યો છે. એટલે માત્ર તમને 3000 રૂપિયામાં આ કોર્સ અવેલેબલ કરાવવામાં આવે છે તમારી આઈસીએસની એપ્લિકેશન ઉપર. જો તમે આ કોર્સ લેવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે. એક લિંક તમને મળશે કે આ કોર્સની તમામ ડિટેલ મળશે. આ ડિટેલની અંદર, આ એપ્લિકેશનની અંદર જો તમે લેશો તો 450 કલાક કરતાં પણ વધારે કન્ટેન્ટ છે. સેગમેન્ટ વાઇઝ વિડીયો આપેલા છે અને એની પછી એક ક્રેશ કોર્સ પણ તમને આપવામાં આવશે જે તમને એક્ઝામમાં રિવિઝન માટે બહુ ખાસ મહત્વનું છે. અને જેટલા વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે, સબસ્ક્રાઇબ કરી છે, એ વિદ્યાર્થીઓને એક મોક ટેસ્ટ પણ ફ્રીમાં આપવામાં આવશે. તો જાઓ, એપ્લિકેશન સબસ્ક્રાઇબ કરો અને તમારી તૈયારીને શરૂ રાખો. ઓકે, જો કે ખરીદી ઉપર દુકાનદાર 30% જીએસટી, હવે અહીંયા વધારો છે, વધારો કેટલો છે તો કે 30 + 30, હે ને, કારણ કે વધે છે. ત્યારબાદ બિલ બનાવતી વખતે 40% વળતર મીન્સ કે ડિસ્કાઉન્ટ છે ને, ડિસ્કાઉન્ટ થાય તો એને કહેવાય ઘટાડો. કેટલો છે તો કે -40, 40નો ઘટાડો એને -40 લખવાના. ઓકે, તો દુકાનદારને વ્યવહારે શું થશે આવું પૂછ્યું છે. ઓકે, આ આપણી ભાઈ સૂત્ર છે, આને ભૂલી જાઓ. સૂત્ર શું છે તો કે a+b + ab/100, આવું છે કંઈક સૂત્ર. એ તરીકે શું છે આપણી પાસે તો કે 30, બી તરીકે છે -40 છે, આવું યસ, પ્લસ એ અને બીનો ગુણાકાર, એ શું છે 30, બી શું છે -40 છેદમાં 100 ને 100 એમનેમ. બરાબર ને, આમ થાય. હવે 30 આ પ્લસ માઇનસ એટલે આને કહેવાય છે -40, એટલે 30 - 40 તો એ થશે -10. 30 - 40 છે તો એ થશે -10. આ પ્લસ અહીંયા બેઠા 30 × 40 એટલે 4 × 12, 12ની પાછળ મીંડું મૂકી દેવાનું એટલે એ થશે 1200. પણ કેવા 1200 તો
તો કે આ પ્લસ છે, આ માઇનસ છે, તો આ થાય -1200, બરાબર. આ -1200 થાય. નીચે છે 100, તો આ મૂક્યા 100 એને છેદમાં આ મીંડું ગયું. શું વધ્યું? તો કે -10 વધ્યા, પ્લસ માઇનસ આ માઇનસ વધ્યા, આ 12 વધ્યા. -10 અને -12 તો આ થયા -2200, બરાબર. હવે જોવાનું કે 22 છે એ જવાબ આવશે, એટલો તો આઈડિયા આવ્યો. તો કે આ બંનેમાંથી એક જવાબ આવશે. જો અહીંયા પ્લસ આવે ને પ્લસ, તો એને કહેવાય નફો. માઇનસ મીન્સ કે ખોટ, બરાબર. તો -22 છે એનો અર્થ એવો થાય કે 22 ખોટ, 22%ની ખોટ. એટલે આ થઈ ગયો જવાબ. શું કરવાનું છે? તો કે વધારો છે એને પ્લસ લખો, ઘટાડો છે વળતર છે એને માઇનસ લખો. સૂત્ર છે તમારી પાસે એ લખો, a + b પ્લસ ab/100 આ સૂત્ર છે. હવે જે નિશાની છે ને એની સાથે જ મૂકવાના. +30 છે તો +30 મૂકો, -40 છે તો માઇનસ મૂકો, પ્લસ અહીંયા સેમ છેદમાં 100. નિશાની છે એ પ્રમાણે જ ગુણાકાર કરો ને સરવાળો બાદબાકી કરો, નકર થાપ ખાશો, બરાબર. અહીંયા જો -40 છે તો -40 × 30 એટલે 1200 નહીં પણ -1200 થાય. શું કામ? તો કે આ 40ની નિશાની માઇનસ છે એટલા માટે, બરાબર. છેદ ઉડતા હોય ઉડાડો, નિશાનીને ધ્યાનમાં લઈને સરવાળોને બાદબાકી કરો. જવાબ આવે છે, જવાબ જે આવે છે એ આંકડો જોઈ લેવામાં. આંકડા 22 છે તો 22 જોયું, પણ 22% ખોટ છે નફો છે એ કેમ ખબર પડે? તો કે નિશાની ઉપરથી. જવાબની નિશાની માઇનસ તો કહેવાય ખોટ, જવાબની નિશાની પ્લસ તો કહેવાય નફો, બરાબર. હવે ઘણા એમ કે ભાઈ સર આ સૂત્ર ભૂલાઈ ગયું, તો શું કરશું? સૂત્ર ભૂલાઈ જાય તો એનું સોલ્યુશન છે. કઈ રીતે? જો આ બાજુ આ લખવું હોય તો લખી લેજો, બરાબર. આવું કંઈક પૂછાય અને માનો સૂત્ર ભૂલાઈ ગયું છે તમને, આ સૂત્ર છે ને નીકળી ગયું છે મગજમાંથી, તો કઈ રીતે સોલ્વ કરવાનો એ જુઓ. મોબાઈલની ખરીદી પર દુકાનદાર 30% GST લગાવવામાં આવશે. આમાં છે ને એક ધારી લેવાનું 100 તમારે, બરાબર. આ 100 છે, 100 એની ઉપર 30% GST લગાવે છે. હવે તમારે 30% GST લાગે ને એટલે પહેલાં જે 100માં વસ્તુ આવતી હતી ને એ 130માં આવવા મળે, હે ને? ઓકે. હવે બિલ બનાવે ને બિલ વેપારી, ત્યારે એમ કહેશે કે ભાઈ 40% ડિસ્કાઉન્ટ આપશું તમને, 40% ડિસ્કાઉન્ટ. તો એટલી ખબર પડે કે 130 ઉપર છે ને 40% ડિસ્કાઉન્ટ આપશે આપણને, બરાબર. તો દુકાનદારને એ મોબાઈલ કેટલામાં વેચાણો? 130 ઉપર જો 40% ડિસ્કાઉન્ટ આપે તો, બરાબર. તો એને ત્રિરાશિ સ્વરૂપમાં ફેરવું. તો કે 100 ઉપર 40% ડિસ્કાઉન્ટ આપશે તો 130 કિંમત હોય તો કેટલું ડિસ્કાઉન્ટ મળે, હે ને? આ તો ખબર છે ને તમને? યસ. તો 130 × 40/100 આમ લખી શકો, લખાય ને? યસ. આ ઉડાડી દો તો શું વધે? 13 ચોક ને 52 ડિસ્કાઉન્ટ મળે. કેની ઉપર? તો કે 130 ઉપર. એટલે 130 છે એમાંથી 52 બાદ કરો તો આ 10, અહીંયા 2, આ 10માંથી 2 જાય તો 8, અહીંયા 10, અહીંયા 0, આ થાય 7, 78. હવે જુઓ તમે, પહેલાં જે 100 રૂપિયાનો મોબાઈલ હતો એ દુકાનદાર 30% ચડાવ્યા પ્લસ 40% બાદ કર્યા તો એ 78માં વેચાય. 100નો મોબાઈલ 78માં વેચાય. 100 હતા એ પહેલાં જે વેચાતો હતો એ હવે વેચાશે 78માં. તો કેટલી એને નુકસાની થઈ? તો કે 22ની થઈ ને. એટલે તમને આ સૂત્ર ન આવડતું તો આ રીતે કરી શકો, પણ થોડોક તમારો સમય વધારે લઈ લે છે. ઓકે. નેક્સ્ટ જોઈએ તો કંઈક આવું પૂછાય કે મોબાઈલની કિંમતમાં વેપારી 40%નો વધારો કરે, ત્યારબાદ 20% વળતર આપે, બરાબર. આ છે વધારો, વળતર મીન્સ કે ઘટાડો. હવે વધારો અને ઘટાડો હોય બંને અલગ અલગ હોય તો સૂત્ર યાદ આવી જવું જોઈએ તમને. આવું, હે ને? ઓકે. હવે અહીંયા એ મીન્સ કે વધારો, વધારો કેટલો છે? તો કે 40નો. બી મીન્સ કે ઘટાડો, શું છે? -20નો. ઘટાડો છે ને હંમેશા માઇનસમાં લખવો, બરાબર. હવે MCQ છે ને અહીંયા 12 આવશે, એટલે થોડી ટાઈપિંગ મિસ્ટેક છે આપણા ભાઈઓની. ઓકે. હવે આ એ છે એ ત્યાં શું લખશો? તો કે 40 પ્લસ બી છે ત્યાં શું લખશો? -20, હે ને? આ પ્લસના પ્લસ, AB એટલે 40 × -20/100 થઈ જાય ને આમ? તો કે યસ. હવે આ જુઓ તમે, તો 40માંથી 20 બાદ થાય એમ કહેવાય તો 20 વધે. 20 શું કામ વધે? +20. તો કે 40નું નિશાન આવે મોટી સંખ્યાનું, હે ને? પ્લસ 40 × 20 એટલે એ લખાય -800.
છેદમાં 100 એમનેમ આ ગયા તો 20 માંથી 8 કેટલા વધે? 20 માંથી 8 જાય તો 12. 12 કેવા? તો કે 20 ની સાઇન પ્લસ છે એટલે પ્લસ. એનો મતલબ એવો થાય કે 12% પણ પ્લસની સાઇન છે. એનો અર્થ એવો થાય કે નફો મીન્સ કે ફાયદો, 12%નો ફાયદો. આ થઈ ગયા આન્સર. બરાબર છે. શું કરવાનું? જો વધારો ને ઘટાડો સરખો ન હોય તો આવું સૂત્ર આવે કે જે તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે ઘણાને સૂત્ર ભૂલાઈ જાય તો બીજી રીતે કઈ રીતે થાય એ જોઈએ, અહીંયા ટ્રાય કરીએ. બરાબર, ઓકે. હવે મોબાઈલની કિંમતમાં 40%નો વધારો, એટલે સપોઝ કે 100 હોય મોબાઈલની કિંમત, તો 40%નો વધારો કરે તો 140 થાય. તો કે યસ 140 થાય. પછી એમ કે ભાઈ 20% ડિસ્કાઉન્ટ, ચાલો 20% ડિસ્કાઉન્ટ. આ મોબાઈલની કિંમત હતી હો, આ મોબાઈલની કિંમત છે. મોબાઈલની કિંમત એમાં પહેલાં 40% ચડાવ્યા એટલે 140 થઈ ગઈ. ઓકે. હવે 20% વળતર આપે તો એમ થાય કે 100 ઉપર 20%નું વળતર આપે છે તો 140 હોય ને તો કેટલું વળતર? તો કે 140 ગુણ્યા 20, આ બેનો ગુણાકારના છેદમાં 100 આમ લખાય હે ને. 14 દુ 28. તો કે 28% વળતર મળ્યું એમ કહેવાય. શેની ઉપર? તો કે 140 ઉપર. 140 ઉપર 28નું વળતર મળે તો 140 માંથી 28 બાદ કરો તો કેટલા વધે? 112. 12 વધે ને. 140 માંથી તમે 28 બાદ કરો 112 વધે. આનો અર્થ એવો થાય કે મોબાઈલની કિંમત 100 હતી પણ અમુક ટકા ચડાવ્યા અને અમુક ટકા ડિસ્કાઉન્ટ આપ્યું પછી પણ 112માં જાય છે. એનો મતલબ કે 100 રૂપિયાનો મોબાઈલ 112માં વેચાય છે એટલે 12%નો નફો થયો ને. બસ આ એનો જવાબ છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ કે મોબાઈલની દુકાનદાર મોબાઈલની કિંમતમાં 30%નો વધારો કરે છે જેથી વેચાણમાં 10%નો ઘટાડો થાય છે. તો એકંદરે વેપારમાં શું ફરક પડે? વધારો ઘટાડો બંને ટકા અલગ અલગ. જો આ વધારો, આ થઈ ગયો ઘટાડો, બંનેના ટકા અલગ અલગ એટલે તમને યાદ આવી જવું જોઈએ આવું. બરાબર. એ છે એ મીન્સ કે વધારો, તો કે +30નો વધારો છે. બી શું છે? તો કે 10%નો ઘટાડો. લખ્યું બરાબર. એની જગ્યાએ 30 લખો, બીની જગ્યાએ -10 લખો, આ પ્લસ લખો. એ ગુણ્યા બી એટલે 30. બીની જગ્યાએ -10 લખવાના હે ને નીચે, તો કે 100 એમનેમ. આને સોલ્વ કરો. 30 માંથી 10 જાય તો 20 વધે, પ્લસ એમનેમ, આ પ્લસ એમનેમ. 30 ગુણ્યા 10 તો કેટલા થાય? -300 થાય ને. નીચે 100 એમનેમ. આ મીંડા ગયા. 20 - 3 એટલે 17. 17 કેવા? +17 એ જવાબ આવે એટલે 17%નો ફાયદો થાય એમ કહેવાય હે ને. ઓકે. હવે ઘણાને એમ થાય કે ભાઈ સાહેબ સૂત્ર ભૂલાઈ જાય તો શું કરવું? સૂત્ર ભૂલાઈ જાય તો આપણે બીજી રીત છે. જો આ બાજુ જો દુકાનદાર એક મોબાઈલની કિંમતમાં 30%નો વધારો કરે છે. પહેલાં તો અહીંયા જો કે મોબાઈલ છે અને કિંમત છે. બરાબર, ઓકે. મોબાઈલ દુકાનદાર સપોઝ કે દિવસના 10 વેચે છે, એની કિંમત 10 છે તો એ સાંજે 100 રૂપિયા લઈને ઘરે જાય હે ને. પણ પછી એને એમ થયું કે ભાઈ મારે મોબાઈલની કિંમત વધારવી જોઈએ. બરાબર. તો એ 30%નો વધારો કરે છે. 30% એટલે 100 રૂપિયા કિંમત હોય ને તો 30%નો વધારો એટલે 130 કિંમત થાય. પણ મોબાઈલની કિંમત 10 છે એમાં 30%નો વધારો કરો ને તો 13 રૂપિયા કિંમત થાય. બરાબર. તો જો મોબાઈલની કિંમત વધારી ને તો વેચાણમાં 10%નો ઘટાડો થયો. વેચાણમાં 10%નો ઘટાડો એટલે જે રોજના 10 મોબાઈલ જતા હતા એમાં 10% ઘટાડો ને તો રોજના 9 જવા મળે હે ને. યસ, ઓકે. હવે આ બેનો ગુણાકાર કરો તો 13 × 9 થાય 117 થાય ને. 13 × 9 117, 13 દાન 130. તો જુઓ પહેલાં 100 રૂપિયા લઈને ઘરે જતો, હવે 117 લઈને ઘરે જાય છે. વધારો કેટલો થયો? તો કે 17 રૂપિયાનો વધારો થયો. મોબાઈલની કિંમત એણે 30% વધારી, વેચાણમાં 10%નો ઘટાડો થયો. તો જે પહેલાં 100 રૂપિયા લઈને જતો ને એની જગ્યાએ 117 રૂપિયા લઈને જાય છે. એનો મતલબ કે 17 રૂપિયાનો વધારો થયો. 17 રૂપિયાનો વધારો મીન્સ કે નફો થયો. તો બસ એ જ છે જવાબ. આ રહ્યો 17%નો ફાયદો. 17 રૂપિયાનો વધારો, 17 રૂપિયાનો ફાયદો. એટલે તમને આ સૂત્ર આવડતું હોય તોય થઈ શકે અને આ લોજિકની રીતથી જો કરવું હોય તો પણ થઈ શકે. બરાબર. સૂત્ર આવડતું હોય તો થોડું ફટાફટ થાય. નેક્સ્ટ જોઈએ. એક વેપારી કોમ્પ્યુટરની કિંમતમાં 20%નો ઘટાડો કરે.
કોમ્પ્યુટરની કિંમતમાં 20%નો ઘટાડો કરે. એટલે આપણે એ બી વાળા સૂત્રથી જોઈએ તો 20%નો ઘટાડો કર્યો, જેથી વેચાણમાં 25%નો વધારો થાય. વેચાણમાં 25%નો વધારો થાય. આ ઘટાડો અને વધારો હોય એટલે તમને આવું સૂત્ર કંઈક યાદ આવવું જોઈએ. બરાબર. એ શું લખશો? એ તો કે -20 લખશું. બી શું લખશો? તો કે 25 લખશું. પ્લસ એ ગુણ્યા બી એટલે -20 ગુણ્યા 25 લખશું. નીચે લખશું 100. આને સોલ્વ કરશું, હે ને? 25માંથી 20 જાય તો 5 વધે. 5 છે ને, -5 ન લખી દીધા. હું કામ? તો કે સરવાળા બાદબાકીમાં જે જવાબ આવે ને મોટી સંખ્યાનું નિશાન લાગે એટલે 5 કહેવાય. વધ્યા પ્લસ. હવે 25 ગુણ્યા 20 એટલે 25 દુ 50, અને નિશાની કઈ લાગશે? આ માઇનસ અને પ્લસ. આ ગુણાકાર હોય ને ત્યારે પ્લસ માઇનસ કરીને નિશાની લગાવવાની, અને જ્યારે સરવાળો બાદબાકી હોય ત્યારે મોટી સંખ્યાની નિશાની. અહીંયા લાગશે નિશાની માઇનસ. કેટલા લાગશે માઇનસ? -25 ગુણ્યા 2 એટલે 500 ના છેદમાં 100. આ ગયા તો 5માંથી 5 જાય. આ જો 5 છે, આનો અર્થ એવો થાય 5 - 5, આ -5, હે ને? તો 0. 0 મીન્સ કે કંઈ ફરક પડશે નય. એવું કંઈ છે આપણી પાસે? યસ. તો કે આર્યો. આ છે એનો જવાબ. હવે આ સૂત્ર ભૂલાઈ ગયું. ચાલો, તો કઈ રીતે થાય? તો કે કોમ્પ્યુટરનો વેપારી કોમ્પ્યુટરની કિંમતમાં 20% ઘટાડો કરે છે. હવે સપોઝ કે આ કિંમત છે કોમ્પ્યુટરની, 100 રૂપિયા કિંમત છે, બરાબર. અને ડેઇલી વેચાણ કેટલું કરે છે? તો કે 100નું કરે. 100 પીસ વેચે છે. તો એ ઘરે કેટલા રૂપિયા લઈને જાય? તો 10,000 રૂપિયા લઈને જાય, હે ને? 100 રૂપિયા એક કોમ્પ્યુટરની કિંમત હોય, ડેઇલી 100 પીસ વેચતો હોય, તો એ ડેઇલી 10,000 રૂપિયા લઈને જાય કરે. હવે એવું છે કે એની કિંમતમાં 20%નો ઘટાડો કરે. આ જે કિંમત છે 100 હતી, એમાં જો 20%નો ઘટાડો કરો ને તો એ થાય 80 થાય કિંમત, હે ને? ઓકે. જેથી વેચાણમાં 25%નો વધારો થાય છે. હવે જો 100 ડેઇલી જે વેચતો ને એની જગ્યાએ 125 વેચાય, બરાબર. 100 વેચતો એની જગ્યાએ 125 વેચાય. તો કેટલા ઘરે લઈને જાય? તો કે 125 ગુણ્યા તમે 8 કરો ને, 8 તો 1000 આવે. 125 ગુણ્યા 8 1000. આ મીંડું, કારણ કે આપણે 8ની જગ્યાએ 80 કરવાના છે, તો 10,000 થયા. તો આ બેનો ગુણાકાર કેટલો થાય? તો કે 10,000 જ થાય. એટલે પહેલાં એ 10,000 લઈને ઘરે જતો, પછી 10,000 લઈને જ ઘરે જાય છે કિંમતમાં ફેરફાર કર્યા પછી, હે ને? એટલે એમાં કંઈ ફરક પડે નય. સમજી ગયા? આ 10,000ની જગ્યાએ જો 11,000 લઈને જતો હોય ઘરે, તો એમ કહેવાય કે ભાઈ 10%નો વધારો થયો, મતલબ કે 10% નફો થયો. ઓકે. ચાલો નેક્સ્ટ જોઈએ. સેજલબેન છે, બરાબર. સેજલબેન છે ને, એના પગારમાં 50%નો વધારો થાય, ત્યારબાદ 40%નો ઘટાડો થાય. તો સેજલબેનને શું ફરક પડે? આ જો સેમ જ છે, પહેલાં વધારો પછી ઘટાડો, બંને ટકા અલગ અલગ. તો સૂત્ર આપણને યાદ આવવું જોઈએ. આ, હે ને? એ તરીકે હું લખશું 50 + 50. બી તરીકે તો કે -40. ઓકે. મૂકો અહીંયા ફટાફટ. એની જગ્યાએ 50 છે, બીની જગ્યાએ -40 છે, પ્લસ એબી. એબી એટલે 50, એની જગ્યાએ બીની જગ્યાએ -40 અને છેદમાં 100. 50 - 40 સીધું કરું છું, 10 આવે. આ પ્લસ એમનમ 50 ગુણ્યા 40 એટલે 5 ચોક 20, અને પાછળ 2 મીંડા એટલે 2000 થાય. પણ કેવા 2000? તો કે -2000 અને છેદમાં 100. આમ થાય. મીંડા ગયા તો +10 હતા, એમાંથી -20 થાય તો -10. -10 એટલે 10 કેવા છે? તો કે માઇનસ છે, હે ને? 10 માઇનસ છે, એનો અર્થ એવો થાય કે 10% ઘટે પગાર. અહીંયા +10 હોત ને તો 10% વધે, પણ આપણી પાસે -10 છે એટલે 10% ઘટે. તો 10%નો ઘટાડો, આ કહેવાય જવાબ. આ તો સેજલબેનને છેતરી ગયા, બોલો, હે ને? હવે એમ થાય કે ભાઈ મને આ સૂત્ર ભૂલાઈ ગયું છે, તો કઈ રીતે કરવાનું? તો છે આપણે ભાઈ સીધી સાદી સિમ્પલ રીત. જો આ બાજુ સૂત્ર ભૂલાઈ જાય તો કોરો મૂકીને તો આવવાનું જ નહીં, હો. કાં લોજિકની રીતથી કાં સૂત્રની રીતથી ગણીને તો આવવાનું તે પાટીઓ બેહારીને. ઓકે. સેજલબેન છે, એનો પગાર સપોઝ કે પેલા 100 છે, એમાં 50%નો વધારો કરે ને તો પગાર થઈ ગયો 150, હે ને? આટલું તો આઈડિયા આવવો જોઈએ. હવે ત્યારબાદ 40%નો ઘટાડો કરે. હવે 100 એ 40%નો ઘટાડો તો 150 એ કેટલા? આમ કરી શકો ને તમે? તો 150 ગુણ્યા 40 છેદમાં 100. આમ કરી શકાય. આ મીંડું ગયું તો 15 ચોક 15 તરી 45, 15 ચોક 60. એટલે 60 ઘટાડ્યા
શેમાંથી ઘટાડ્યા 60? તો કે 150 માંથી 60 ઘટાડ્યા તો થયા કેટલા? 90. એટલે સેજલબેનને પહેલા 100 પગાર મળતો ને, હવે 90 જ મળે છે, 90. એટલે 10% ઘટ્યો એમ કહેવાય, જે આપણો જવાબ છે. ખબર પડી? પેલું લોજિકથી થયું, આ સૂત્રથી થયું, હે ને? આમે કહી શકાય પેલું લોજિકથી થયું ને આ મેજિકથી થયું. ઓકે, આઈ હોપ કે તમને આઈડિયા આવતો હશે. ઓકે, ચાલો. આજે આપણે જોયું ને એમાં કેવું અસમાન વધારો અને અસમાન ઘટાડો, મતલબ કે વધારો જે થતો હતો એ ટકા કંઈક અલગ હતા, ઘટાડો થતો હતો એ પણ ટકા કંઈક અલગ હતા. બરાબર છે? હવે આ એવું છે કે જેમાં વધારો અને ઘટાડો બે છે ને સમાન પર્સન્ટેજમાં થાય. એની માટે બહુ સિમ્પલ સૂત્ર છે કે તમે a²/100 લખો, પણ હંમેશા યાદ રાખવાનું વધારો અને ઘટાડો જો સરખો થતો હોય એનો મતલબ કે ખોટ જાય. આવું કંઈક દેખાય ને, જો પ્રથમ 20%નો વધારો ત્યારબાદ 20%નો ઘટાડો, એટલે એવું થાય કે વધારો અને ઘટાડો સમાન છે, એનો મતલબ કે ખોટ જાય. ખોટ જાય મીન્સ કે ઘટે, એટલે આ ઘટે આ ઘટે. આ બેમાંથી જવાબ આવવો જોઈએ. આ હોતી આવી છે કે ફરક ન પડે, એટલે કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે. બરાબર? a²/100 એ તરીકે શું લેવાના? તો કે 20 છે બંનેમાં, તો 20 જ લેવાના ને. તો 20 × 20 લખાય ને આમ, ના છેદમાં 100. આ ઉડાડી દો. વધ્યું શું? તો કે 4 વધ્યા. 4 વધ્યા, પણ કેટલા? તો કે ઘટે 4. 4 ખોટ જાય 4%ની. તો ક્યાં છે જવાબ? તો કે આ રહ્યો. ઘણા એમ કે સાહેબ સૂત્ર ભૂલાઈ ગયું, તો આપણી પાસે લોજિક છે. જો મોહિની બેન છે, એનો પગાર સપોઝ કે 100 હતો, એમાં 20%નો વધારો એટલે 120 પગાર થયો. ત્યારબાદ હવે એના જે કંપનીવાળા એમ કહે છે કે ભાઈ હવે તમારો પગાર 20% ઘટશે. બરાબર? તો 100 એ 20% ઘટે, તો હાલ કેટલો છે? 120 એ કેટલો ઘટે? તો 120 × 20/100 આવું લખી શકો તમે. આ મીંડું મીંડું ગયું તો કે 12 ને 24 જવાબ આવે. બરાબર? 24 ઘટશે. 24 ઘટશે શેમાંથી ઘટશે? 120 માંથી. તો 120 માંથી 24 તમે બાદ કરો ને તો વધે 96. હવે પહેલા 100 મળતો તો એમાંથી 96 મળવા મળ્યો, હવે ઘટાડ્યો ત્યાં, તો ખોટ જ ગઈ કહેવાય ને. કેટલી ખોટ ગઈ? તો કે 100 માંથી 96 મળે છે, મતલબ કે 4%ની ખોટ ગઈ. તો એ તો આપણો જવાબ છે, જે અહીંયા આવ્યો છે, જે ઓલી રીતથી પણ આવ્યો છે, હે ને? ઓકે, આવો નવો બીજો જોઈએ. નેક્સ્ટ, સમાન વધારો અને ઘટાડો, એનો બીજો દાખલો છે કે રાજુના પગારમાં કંપની દ્વારા પહેલા 50%નો વધારો. ભાઈ રાજુભાઈ તો ખુશ થઈ ગયા. ત્યારબાદ તેટલો જ ઘટાડો, તેટલો જ એટલે 50%નો ઘટાડો. તો રાજુના પગારમાં શું ફરક પડ્યો હશે? સૂત્ર કયું છે આપણી પાસે? તો કે a²/100. એ શું લેવાનું? એ તો આપણે પાસે એક તો છે વસ્તુ રકમમાં, 50 × 50, 50નો વર્ગ, હે ને? એ મીન્સ કે 50 લેવાના. 50 × 50/100. આ મીંડું મીંડું ઉડાડ્યું તો કે 25 જવાબ આવ્યો. 25 વધે કે ઘટે? તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે કે જ્યારે સમાન વધારો અને સમાન ઘટાડો હોય ને તો હંમેશા ઘટે, હંમેશા ખોટ જ જાય. બરાબર? તો 25 ઘટશે. 25 જવાબ છે, પણ શું થશે? ઘટશે. હવે એમ થાય કે સાહેબ સૂત્ર ભૂલાઈ ગયું, નથી યાદ રહેતું, તો શું કરવાનું? કે રાજુનો પગાર 100 છે, પહેલા 50%નો વધારો એટલે 150 કર્યો પગાર. વાહ, રાજુભાઈ થઈ ગયા ખુશ, હે ને? ત્યારબાદ તેટલો જ ઘટાડો એટલે આના 50% ઘટાડશે. તો કે 100ના 50% ઘટાડે તો 150 હોય તો કેટલા ઘટે? તો 150 × 50/100. આમ કરી શકો તમે. આ ગયા તો હું કીધું 15 × 5 = 75. 75 ઘટે. આ 150 માંથી તમે 75 ઘટાડો ને તો 75 વધે, હે ને? તો પેલા 100 હતો એની જગ્યાએ 75 મળે છે. હવે તો 25 ઘટ્યા ને. બસ એ તો આપણો જવાબ છે, મારો ટીક. આઈ હોપ કે તમને આઈડિયા આવતો હશે, ખ્યાલ આવતો હશે. ઓકે, હવે આ બે રીતના તો આપણે જોયા છે, સેમ જેવા લાગતા હતા. પહેલાં એવું કે ભાઈ પહેલાં એ રીતના દાખલા જોયા કે જેમાં વધારો અને ઘટાડો બે અસમાન હતો. પછી એવા જોઈએ કે વધારો અને ઘટાડો સમાન હતો. હવે ત્રીજા છે ને, જો સૂત્ર એની જેવું જ છે, હે ને? પણ આ એવું છે ક્રમશઃ વળતર. આપણે કોઈ પણ જગ્યાએ દુકાને તમે વસ્તુ લેવા જાઓ, સપોઝ કે ટી શર્ટ લેવા ગયા, તો એમ કે પહેલાં 30% ડિસ્કાઉન્ટ, પછી 20% ડિસ્કાઉન્ટ, એટલે એને કહેવાય ક્રમશઃ વળતર. વળતર ઉપર વળતર, ડિસ્કાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ, એને કહેવાય ક્રમશઃ વળતર. આવું કંઈક હોય તો આવું સૂત્ર આવે. બરાબર? આ સેમ જેવું આ ત્રીજું સૂત્ર છે, એટલે આ ખાસ યાદ રાખવાનું. આમાં ફરક શું છે ખબર? અહીંયા માઇનસની નિશાની છે. જ્યારે અસમાન વધારો અને ઘટાડો હોય ને તો અહીંયા પ્લસ આવે.
પણ આમાં માઇનસ છે. ક્યારે? તો કે ક્રમશઃ વળતર હોય ત્યારે. આ સૂત્ર યાદ રહ્યું, બરાબર. રકમ વાંચો. એક દુકાનદાર દ્વારા મોબાઈલની ખરીદી ઉપર 20% અને 10% ક્રમશઃ વળતર આપવામાં આવે છે. તો ટોટલ કેટલું વળતર આપ્યું છે એમ કહેવાય. તો 20% અને 10% છે. ઓકે, તો એ બરાબર 20 લખો, બી બરાબર 10 લખો. સૂત્ર શું છે આપણી પાસે? તો કે આ છે ભાઈ સૂત્ર છે ને. એની જગ્યાએ શું મૂકશો? તો કે 20. બીની જગ્યાએ શું મૂકશો? તો કે 10. હે ને? માઇનસના માઇનસ. એબી એટલે 20 ગુણ્યા 10. નીચે કેટલા? તો કે 100. લખાય ને આમ? તો કે હા લખાય સાહેબ. 20 પ્લસ 10 એટલે લખાય 30 માઇનસ 20 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 200 ના છેદમાં 100. આમ થાય ને? મીંડું ઉડાડી દીધું. 30 માંથી 2 જાય તો 28 છે આપણી પાસે એવું કાંઈ? તો યસ, આ જવાબો બરાબર. ક્રમશઃ વળતર મતલબ કે વળતર ઉપર વળતર, ડિસ્કાઉન્ટ ઉપર ડિસ્કાઉન્ટ મળે. જે બે સંખ્યા છે એને બસ આ રીતે રિપેર કરો. આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકો, જે જવાબ આવ્યો એ જવાબ ટીકડું મારી દો. ઓકે, હવે આમાંય પ્રોબ્લેમ તો પાછી એ જ છે સાહેબ, સૂત્ર ભૂલાઈ ગયું તો કઈ રીતે? તો જો આ બાજુ એક દુકાનદાર દ્વારા મોબાઈલની કિંમત ઉપર, સપોઝ કે 100 રૂપિયાનો મોબાઈલ છે, એમાં સૌ પ્રથમ 20%નું ડિસ્કાઉન્ટ આપે છે, બરાબર. તો 100 ઉપર જો 20%નું ડિસ્કાઉન્ટ આપે ને તો એ આપણને 80માં પડ્યો એમ કહેવાય. પણ દુકાનદાર તો ભાઈ દયાળુ છે, એને એમ કે હજી 10% ડિસ્કાઉન્ટ આપી દો. તો 100 ઉપર જો એ 10% ડિસ્કાઉન્ટ આપે, સોરી 80 ઉપર, હવે 80 છે, 80 કિંમત, એની ઉપર જો 10%નું ડિસ્કાઉન્ટ આપે ને તો 80 ઉપર 8નું ડિસ્કાઉન્ટ થયું. એટલે 80માંથી હજી 8 બાદ કરો ને તો વધે કેટલા? 72. 72 વધે ને. હવે જ્યારે તમારે ચૂકવવાના હતા 100 રૂપિયા, હવે તમારે ચૂકવવા પડશે 72 રૂપિયા. એટલે કેટલા રૂપિયા ઓછા ચૂકવશો? તો કે 28 રૂપિયા. હે ને? 100 માઇનસ 72 એટલે 28 થાય. 23%નું ડિસ્કાઉન્ટ મળ્યું છે ટોટલ એમ કહેવાય, જે ઓલરેડી આ સૂત્રની મદદથી જવાબ આવી ગયો છે, બરાબર. પેલું લોજિકથી કર્યું, આ મેજિકથી કર્યું. ચાલો નેક્સ્ટ જોઈએ. એક દુકાનદાર દ્વારા ટીવીની ખરીદી ઉપર 10% અને 30% ક્રમશઃ વળતર. ક્રમશઃ વળતર આવ્યું શબ્દ એટલે તમને સૂત્ર યાદ આવી જવું જોઈએ. a પ્લસ બી માઇનસ એ બીના છેદમાં 100 આવી ગયું આવું યાદ? યસ. એ તરીકે શું છે? તો કે 10 છે. બી તરીકે શું છે? તો કે 30 છે. આ માઇનસ છે. એ બી એટલે 10 ગુણ્યા 30 થાય, હે ને? છેદમાં 100 થાય. આને સોલ્વ કરો તો કે 30 પ્લસ 10 એટલે થાય 40 માઇનસના માઇનસ. આ 30 ગુણ્યા 10 એટલે 300 થાય ને? યસ. નીચે 100 આ ઉડી ગયા. 40 માઇનસ 3 એટલે વધે 3700. આ થઈ ગયો જવાબ છે આપણી પાસે. યસ, આ થઈ ગયું. હવે આ સૂત્ર નીકળી ગયું મગજમાંથી. તો કે આપણી પાસે લોજિક છે. લોજિક કેવું છે? તો કે જો આ બાજુ દુકાનદાર ટીવીની ખરીદી ઉપર 10%. હવે સપોઝ કે તમારે 100 રૂપિયાનું ટીવી છે, બરાબર. એની ઉપર દુકાનદાર પહેલા 10% ડિસ્કાઉન્ટ આપે એટલે સ્વાભાવિક છે 10% એટલે 90 રૂપિયા તમારે ચૂકવવા પડે, બરાબર ને. હવે દુકાનદારને એવું છે કે ભાઈ હજી આપણે 30% આપી દઈએ. પહેલા 10% આપ્યું, પછી 30%. એટલે 90 છે ને 90, એના જો તમને એમાંથી 30% બાદ કરે ને એટલે પહેલા 30% એટલે થાય 2700. હે ને? ન ખબર પડે ને તો આમ કરી દેવું, 90 ગુણ્યા 30 છેદમાં 100 આ ગયા 9 તરી 27 એટલે 90ના 30% એટલે 2700. એટલે 90માંથી 27 બાદ કરશે. 90માંથી જો 27 બાદ કરે તો કેટલા વધે? તો કે 90માંથી 27 બાદ કરવા માટે 90માંથી પહેલા 20 બાદ કરો એટલે 70 વધ્યા. 70માંથી બીજા બાદ 7 બાદ કરો 63 વધ્યા. યસ. તો તમારે 63 ચૂકવવા પડશે. હવે જુઓ, તમારે પહેલા 100 ચૂકવવા પડતા હતા, એમાં પહેલા 10% બાદ કર્યું, પછી 30% બાદ કર્યું, તો કેટલા ચૂકવવા પડે? 63. 63 મીન્સ કે 37 ઓછા ચૂકવવા પડે. 37 ઓછા ચૂકવવા પડે એનો અર્થ એવો થાય કે તમને 37નું ડિસ્કાઉન્ટ મળ્યું. તો એ જુઓ તમે આમાં ક્યાંય છે? તો કે આ રહ્યું. આ થઈ ગયો એનો જવાબ, હે ને? એટલે આમાં આ ટાઈપમાં આપણે ટોટલ 3 ટાઈપના દાખલા જોયા. પહેલાં વધારો અને ઘટાડો અસમાન હતો, એનું આપણે સૂત્ર જોયું a પ્લસ બી પ્લસ એ બીના છેદમાં 100. પછી બીજું એવું હતું કે જેમાં વધારો અને ઘટાડો સમાન હોય. જ્યારે સમાન હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું ખોટ જાય. એનું સૂત્ર હતું કે a સ્ક્વેરના છેદમાં 100, બરાબર. ત્રીજું એવું છે કે ક્રમશઃ વળતર.
ક્રમશઃ વળતર એટલે વળતર ઉપર વળતર. એનું સૂત્ર કેવું છે તો કે આવું છે, a પ્લસ બી માઇનસ એ બીની છેદમાં 100. જે અસમાન વધારાનું સૂત્ર હતું ને એમાં અહીંયા પ્લસ હતું, આમાં અહીંયા માઇનસ છે, એટલે આ માઇનસવાળું સૂત્ર મૂકીને તમે ક્રમશઃ વળતરના દાખલા સોલ્વ કરી શકો. જો તમને ત્રણે ત્રણ સૂત્ર ભૂલાઈ જાય તો મૂંઝાવાની જરૂર નથી, કારણ કે મેં લોજિકથી તમને શીખવાડ્યું છે. ઓકે, આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવ્યો હશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જોજો, શીખજો, અને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ જરૂર કરજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળતા રહીશું. ધન્યવાદ.